રાધેકૃષ્ણ હોસ્પિટલના તબીબની બેદરકારીના કારણે ગર્ભવતી મહિલા અને નવજાત શિશુનું મોત નિપજતા મૃતકના પરિજનોએ ન્યાયની માગણી કરી। શહેરના ભગવતી સર્કલમાં આવેલા રાધેકૃષ્ણ હોસ્પિટલમાં પ્રસૂતિ માટે ગર્ભવતી સુમિતાબેન નિલેશભાઈ ચૌહાણને ડિલિવરી માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તારીખ 19 ઓગસ્ટના રાત્રિના સમયે દુખાવો થતાં ડૉક્ટર જલ્પાબેન હોસ્પિટલ પર હાજર ન હતા, ત્યારે હોસ્પિટલના સ્ટાફ દ્વારા નોર્મલ ડિલિવરી કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। જોકે કલાકો સુધી નોર્મલ ડિલિવરી નહીં થતાં સિઝેરિયન કરવાની ફરજ પડી હતી, જ્યારે બાળક મૃત જન્મ્યું હતું। બાદ સુમિતાબેન ચૌહાણને બ્લીડિંગ થતાં તેમને તબિયત લથડતા તેમને રાધેકૃષ્ણ હોસ્પિટલમાંથી બજરંગદાસ બાપા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યારે ફરજ પરના તબીબે સુમિતાબેન ચૌહાણને મૃત જાહેર કરતા મૃતકના પરિવારજનોએ સરટી હોસ્પિટલ ખાતે રાધેકૃષ્ણ હોસ્પિટલ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી। दाखल कराओ भाई। हमारा घरना ने डिलिवरी माटे राधेकृष्ण हॉस्पिटल भगवती सर्कल पास एडमिट कर्या था। 4 वागे एम कीधुं के रात्रे 12 वाग्या लगी में नॉर्मल डिलिवरी थी जशे। पछी ए लोग एमना जल्पा मैडम तो नहोता नहीं, एना स्टाफे मेहनत करी एमना नॉर्मल डिलिवरी करवानी। पछी ए लोकोने मारा घरना ने नॉर्मल डिलिवरी न थई, पछी रूम मांथी ऑपरेशन रूम में लई जता हता। एमना हालीन नीचे ब्लड वेरातुं हतुं ने एम। पछी 3 वाग्या पछी कीधुं के तमारा छोकरा के छोकरो तमारो के श्वास नहीं लेतो, 15 मिनिट में श्वास ले तो बचशे। पछी 15 मिनिट पछी पाछो कीधुं के तमारो छोकरो डेथ छे के। पछी बीजो क्या डॉक्टर आव्यो, एणे मने कीधुं के तमारा घरनानी हालत बहुत सीरियस है के ब्लड वधारे वी गयुं एटले के। पछी के 5-6 वाग्या त्यां बजरंगदास होस्पिटल ની ગાડી બોલાવી લીધી ને बजरंगदास होस्पिटल में लई गया અને પછી ત્યાં કીધું કે આ ડેટ છે। આ સિઝેરિયન કર્યું અને કોથળી કાઢી નાખી। બનાવમાં એવું છે કે અમારે જે સુમિતાબેન છે તે લોકોને રાધાકૃષ્ણ હોસ્પિટલની અંદર તારીખ 19ના દિવસે જે ડિલિવરી માટે દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે ડોક્ટરે જે જલ્પાબેન કરીને છે તેઓએ એના અને એના સ્ટાફે જ્યારે નોર્મલ ડિલિવરીનું કહેવામાં આવ્યું હતું, ત્યારબાદ જ્યારે જલ્પાબેન પોતે હાજરમાં નહોતા અને બીજા જે એને નર્સિંગ જે સ્ટાફ હોય તે લોકોએ છેલ્લા રાતના 12 વાગ્યા સુધી ડિલિવરી કરાવવાની મહેનત કરેલી છે। બેન હાજરમાં નહોતા, 3 વાગ્યા સુધી મહેનત કરેલી છે, છતાંય એમાં કોઈ પણ એ નર્સિંગની મિસ્ટેક આવી હોય કે કાંઈ પણ હોય, પછી બીજા રૂમમાંથી બીજા રૂમમાં લઈ જતા ત્યાં સીસીટીવી કેમેરા છે અને બ્લડ પણ નીકળી ગયેલું છે। હાલીને જતા હતા એમાં બ્લડ પણ નીકળી ગયેલું છે। પછી બેન 3 આવી અને એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમે ટ્રાય કરવી છે। પછી જલ્પાબેને આવી અને જ્યારે 2 થી 3 કલાકની અંદર રૂમમાં રહ્યા, ત્યારબાદ બહાર આવી અને કીધું કે ભાઈ આને હવે સિઝેરિયન કરવું પડશે, તકલીફ છે બાળકમાં। જ્યારે 3 વાગ્યા સુધી નોર્મલ હોય ત્યારબાદ આવી અને એવું કીધું કે આને સિઝેરિયન કરવું પડશે, તો જેના પરિવાર છે એ લોકો એગ્રી થયા કે આ ભલે અમારા બેનને બાળક બચતું હોય તો સિઝેરિયન કરી નાખો। ત્યારબાદ એ બેને જ્યારે સિઝેરિયન કરી અને ડેટ બાળકને મુદ્દે ડિક્લેર કર્યું હતું ત્યાં હોસ્પિટલની અંદર। પછી આ પરિવારે એવું કીધું કે વાંધો નહીં, બેનને બચાવી લ્યો એમ। એ કે વાંધો નહીં, બેન નોર્મલ છે। પછી એવું કહેવામાં આવ્યું કે હવે 50% બેન છે ને 50% નથી। ત્યાર પછી
તેઓએ કોથળી પણ કાઢી નાખવામાં આવી છે. અને જો સિઝેરિયન કરવામાં આવ્યું હોય તો ગુપ્ત જગ્યાએ શા માટે ચેકો માર્યો છે અને શા માટે ત્યાં કણે ટાંકા લેવામાં આવ્યા છે? સિઝેરિયન તો ઉપરથી લેવાનું આવે છે. એટલે આ ઘોર બેદરકારી જલ્પાબેન ભટ્ટની છે અને આ કૃષ્ણા હોસ્પિટલની છે. ત્યારબાદ એ લોકોએ બજરંગ હોસ્પિટલની જ્યારે એમ્બ્યુલન્સ બોલાવી લીધી પરિવારને કીધા વગર કે ભાઈ અમારી પાસે આ મશીન નથી એટલે તમે અહીં શિફ્ટ થઈ જાઓ. એટલે બજરંગ હોસ્પિટલમાં અમે 6:30 લઈને ગયા ત્યારે બજરંગ હોસ્પિટલના સાહેબે એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ ડેટ થઈ ગયેલું છે, ત્યાંથી ડેટ થઈ ગયેલા છે. એટલે ઘોર બેદરકારી જલ્પાબેન ભટ્ટની છે, રાધાકૃષ્ણ હોસ્પિટલની છે. આની ઉપર કાર્યવાહી થવી જોઈએ જેથી કરીને કોઈ બીજો ગરીબ પરિવાર આના ભોગ ન બને. અત્યારે તમારી શું માંગ છે? અમારી માંગ એવી જ છે કે આની ઉપર ફરિયાદ દાખલ થાય, હોસ્પિટલને સીલ લાગે ત્યાં સુધી એના પરિવારજનોની એવી માંગ છે કે ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારવા તૈયાર નથી.